વાલા ભારતના મિત્રો, તમારા ભાગ 2 માં સ્વાગત છે। તો જો આ બધી આનંદ અંબાણીની છે ને, આ જો આમાં કોણ છે ખબર છે? શેખર પાળિયા છે। શેખર પાળિયા ને જાહ્નવી કપૂરના બોયફ્રેન્ડ કહે છે ઈ છે। જોવો તો આવી રીતે જો આ ગાડી જાય છે, આ ભાઈ નાસ્તો દે છે બધાને। તો આમાં છે ને હીરો છે મોટા, પણ હવે શેખર પાળિયા છે ને માને નામ એટલું યાદ છે, બીજું ખબર નથી। તો જો આ બધી સિક્યોરિટી છે, બધા માણસો હાલી હાલીને આવે છે ને અત્યારે વાગ્યા છે 6। મેં તમને ભાગ વિડીયો પહેલાંમાં કીધું હતું। તો બધા સિક્યોરિટીવાળા આપણે પર્સ હોય ને તો એ ચેક કરે। જો આ નાસ્તો આપ્યો ભાઈએ, બધા પર્સ હોય ને તો એ ચેક કરે કે આ પર્સમાં શું છે, આ થેલીમાં શું છે। ન્યૂઝવાળા પાસે કેમેરાની બેગ હતી ને એને ચેક કરતા હતા કે આ બેગમાં શું છે। હિંમત તમે હારી ગયા હતા, કારણ કે અહીંયા તમારે મળવાનું થયું જ નહીં, એમ જ કહે છે પીછે જાઓ પીછે જાઓ પીછે જાઓ। અહીંયા તો અમે જોઈએ ન સહી કે અમારા વિડીયોમાં ક્લિયર આવ્યા છે નથી આવ્યા એ નથી ખબર મને। તો પછી છે ને અમે હિંમત કરી। અહીંયા તો અમારું કાંઈ કામ જ ન થયું। આખી મહેનત એમ થયું કે આપણે હું જામનગરથી ધક્કો ખાધો ને ધક્કો સફળ ન થયો। તો એવી રીતે થયું। જો કેટલી ગર્દી છે, કેટલી ભીડ છે ને। તો આવી રીતે જો આ કંઈક માહોલ હતો। પછી અમે હાલીને પાછળ એના જતા હતા। એ તો ક્યાં આગળ નીકળી ગયા, હાલીને પાછળ પહોંચ્યા ને તો અમે પહોંચી ન શક્યા। પછી અમે છે ને રિલાયન્સવાળા પાસેથી જ લિફ્ટ માંગી। તો લિફ્ટથી અમને આગળ ઉતાર્યા ને અહીંયા જો આ બે ભાઈ ઊભા છે ને એની એક્ટિવા અમને મળી ગઈ। તો એ મારા સબસ્ક્રાઈબર હતા, મારા વિડીયો જોતા હતા, તો એ ગામમાં હતા, તો એક્ટિવા મળી ગઈ। તો મેં મારી છોકરીને મારી ફ્રેન્ડને મોકલ્યું, જાઓ રાખડી બાંધી આવો। તો મારી છોકરીઓ અને મારી ફ્રેન્ડ બે ગઈ રાખડી બાંધવા। પછી એ રાખડી બાંધવાનો વિડીયો તમને લાસ્ટમાં જોવા જશે। પછી અમે જોવા આવ્યા હતા। તો જો આ બધા અનંત અંબાણીની સાથે જે છે ને, જે આગળ છે ને એ બધા જાય છે। તો આ કંઈક માહોલ છે ભારતના મિત્રો। તો જો બધા ધીરે ધીરે ચાલી હાલીને જાય છે। તો આનંદભાઈ જય દ્વારકાધીશ। તો જો મારા સામે જોઈને હાથે ઊંચા કરશે, પણ આ વિડીયોમાં કપાઈ ગયું છે। જો હાથ ઊંચા કર્યા, દર્શન કર્યા। પછી આ ટ્રાફિક થઈ ગયા, અમે ગાડી લઈને એના પાછળ જતા હતા ને તો કેટલો ટ્રાફિક થઈ ગયો છે। તો આમ તો અમે હિંમત ન આવી ને ગાડી લીધી ને ભાગાદોડી કરીને આનંદભાઈનો જો ડોગ છે કે ફોટામાં બધાની સાથેના હોય છે એના એરિયા આનંદભાઈ, પણ આ વિડીયોમાં છે ને મારા કપાઈ ગયું। પછી લાસ્ટમાં માઇનોર બેને રાખડી બાંધીને રહ્યા। તો જય દ્વારકાધીશ, તમારા બધાના પ્રાર્થનાથી મને એટલો મોકો મળ્યો, માઇનોર બેનને મોકો મળ્યો રાખડી બાંધવાનો। માઇનોર બેને રાખડી બાંધી। તો આ બહુ ઘરની વાત કહેવાય। હવે આનંદભાઈ માઇનોરને બેન માને, દર રક્ષાબંધને માઇનોર બેનને રાખડી બાંધવા જાય, દુઆ કરજો। અને આ વિડીયો તમને કેવો લાગ્યો ને આ પાછા જાય છે ટાઉનશીપ આનંદભાઈ। તો ટાટા બાય બાય, તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો। અને સોરી, આ વિડીયો અત્યારે ટાટા બાય બાય નહીં, પછી અમે નીકળ્યા બસમાં ગયા ને ત્યારે થાકી ગયા હતા, કેમ કે ફ્રીમાં સફર તમને વ્લોગ માટે થઈને અમારે કરવું પડ્યું હતું। બાકી જો અમે પછી અહીંયાથી અમે ગયા ને ઘરે, તો અમે ડાયરેક્ટ જામનગરની બસમાં બેઠી ગયા હતા। તો અમે આ બસમાં જાય છીએ અને મધુબેન સૂઈ ગયા છે, માઇનોર બેન મારી ફ્રેન્ડ પાસે છે। અને એ જ નહીં, અમે ઘરે પહોંચ્યા ને તો ત્યાંથી અમને જે નાસ્તો તમને જઈ હતો ને એ હું તમને બતાવું। જો આ એકદમ ચોખ્ખા દૂધ નાખ્યો કે માવા નાખ્યો પેંડા છે। તો એકદમ એવા સરસ પેંડા છે ને, મોઢામાં જાતા છે ને આપણા માહું થઈ જાય। પછી જો આ ચિપ્સ છે, કુરકુરે છે, પાછી ચિપ્સ છે, પછી પાછા 2 જ્યુસના બોટલ છે, આ ત્રીજો જ્યુસનો બોટલ છે, પાછો જ્યુસ નીકળ્યું। પછી આ કાચા કેળા મેં વાડીમાંથી ટોયરા હતા। તો આ બધું નાસ્તો અમને મળ્યું છે। તો જો આ બધુંય નાસ્તો 5 સ્ટાર ચોકલેટ, પછી પાછી આ 2 વસ્તુ બીટ્સના ઓલા શું કહેવાય ચેવરો છે ને આ પેપ્સીના ડબલા છે। તો આ બધુંય નાસ્તો અમને મળ્યો। અને આમ બહુ સારું કહેવાય કે બધાને દેતા હતા। અમને તો ઠીક બધાય જે છોકરાવાળા હતા ને આ 2 પેરાના પેટી થઈ ગઈ। જો તો મને 2 થેલી મળી હતી એટલે મારે 2 પેરાની પેટી થઈ ગઈ। 1 થેલીમાં 1 પેરાની પેટી દેતા હતા, કિલો પેરા લગભગ હતા મારા અંદાજે। પાછી લેઝની વેફર તો મલકનું નાસ્તો થઈ ગયો તો બાપા। અને આ દરિયાદિલી આટલું બધું દેવું આ ખાલી અંબાણીના હાથમાં જ છે, રિલાયન્સવાળા જ દઈ શકે, બાકી કોઈ ખવડાવી પીવડાવી ન શકે। અને આ માણસને જરી પણ ગમન નહોતો। બાકી અત્યારે માણસો પાસે પૈસા હોય તો કેટલા ગમનડી માણસો હોય। તો એટલે જરી ગમન નહીં, એટલા પૈસાવાળો માણસ જરી ગમન નહીં। તો
તો આટલો બધો નાસ્તો જો થઈ ગયો છે, એટલો બધો નાસ્તો મળ્યો આપણને. તો આ વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી દો, આઈડી સબસ્ક્રાઈબ કરી દો. અને પછી ભૂખ લાગી હતી, અમે તો ખાઈ પીને થાળી લઈ આવી હતી ગુજરાતી આ થાળી છે, ખાઈ પીને સૂઈ ગયા. ટાટા બાય બાય, ફરી મળશું નવા વિડીયોમાં. આઈડી સબસ્ક્રાઈબ કરતા ભૂલશો નહીં.